31 ઓક્ટોબર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસ બન્યો રાષ્ટ્રીય એકતા દિવસ. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ બનશે ખાસ. પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ પરેડની તર્જ પર યોજાશે મૂવિંગ પરેડ. શૌર્ય ચક્ર વિજેતાઓ બનશે ઉજવણીનો હિસ્સો. સાંસ્કૃતિક કાર્યક્રમો બનશે આકર્ષણનું કેન્દ્ર. રાઇફલ ડ્રીલ, ડોગ શો, માર્શલ આર્ટ, મોટરસાયકલ ડેર ડેવિલ શો કાર્યક્રમને બનાવશે વધુ રોચક. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અપાશે ગાર્ડ ઓફ ઓનર. આકાશને શણગારશે ભારતીય વાયુસેનાનું ફ્લાયપાસ્ટ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા સરદાર સાહેબના જીવન પરનું લોહ પુરુષ નાટક આપશે રાષ્ટ્રીયતાની પ્રેરણા. 17 ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વને 15 નવેમ્બર સુધી માણી શકાશે. એકતા નગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર. સંસ્કૃતિ અનેક પણ રાષ્ટ્ર એક, રંગ અનેક પણ રાષ્ટ્ર એક, ભાષા અનેક પણ રાષ્ટ્ર એક. સરદારના સ્વપ્નનું ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત. આવો એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવીએ રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર 2025.